સમાજની એક જબરજસ્ત મર્યાદા શું છે ખ્યાલ છે કે માણસ જ્યારે હાજર છે ત્યારે આપણે એને ઉજવતા નથી, એને માણતા નથી, એને અનુભવતા નથી, એની કદર કરતા નથી. એ હાજર છે ત્યારે. આ આપણી કમનસીબી છે. અને ત્યારે એને એટલો બધો આનંદ થાય, સંતોષ થાય, એને જીવવાનો ભરપૂર મજા 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 આવે કે હાશ મારી જિંદગીની કદર થઈ. નહીં, આપણને એ આદત નથી. આપણે મા બાપ જીવે છે ત્યારે એની કદર કરતા. કરો. નથી આપણે પત્નીની સેવાઓની કદર કરતા. એ કરો. નહીં, આપણને ફાવે છે શું? હવે એ આ દુનિયામાં રહ્યા નથી, આપણા જીવનમાંથી જતા રહ્યા, ગેરહાજર થઈ ગયા. ત્યારે હવે આપણે એની કદર કરીએ છીએ. હવે આપણે એના ફોટા બનાવીએ છીએ. હવે આપણે 5 જણા જે અંગત 10 જણા બેઠા છીએ એ બેસીને એની વાત કરીએ છીએ. જે ગેરહાજર છે એની વાત કરીએ છીએ કે બહુ જ અદ્ભુત હતા, બહુ સરસ હતા, કમાલ હતા, આપણું નસીબ કે આપણી સાથે હતા, આવું બધું કહીએ છીએ. પણ એ ગેરહાજર હોય ત્યારે કહીએ છીએ. એનો શું ફાયદો? એને તો ખબર જ નથી કે તમે કહી રહ્યા છો એ સરસ હતા. એવું બસ, એ સરસ હતા, તમે અદ્ભુત છો, તમે તો કમાલ છો, આ જીવતા હતા ત્યારે કહ્યું હોત તો